તો રાજ્યમાં જીકાસ પોર્ટલ વિદ્યાર્થીઓની પરેશાનીનું કારણ બની રહ્યું છે। 3 રાઉન્ડ બાદ પણ વિદ્યાર્થીઓ એડમિશન વિહોણા બન્યા છે। પોર્ટલમાં ખામીને લીધે ગુજરાત યુનિવર્સિટીમાં બેઠકો ખાલી જોવા મળી રહી છે। યુનિવર્સિટીની 66,000 બેઠકમાંથી 13,000 બેઠક જ હજી સુધી ભરાઈ છે। એડમિશન ન મળતા વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોમાં જવા મજબૂર બન્યા છે। વધુ માર્ક્સવાળા વિદ્યાર્થીઓ પણ એડમિશનથી વંચિત જોવા મળ્યા। જીકાસ પોર્ટલની ખામીને લીધે વિદ્યાર્થીઓને પસંદગીની કોલેજમાં પ્રવેશ નથી મળ્યો। તો જ પ્રકારે હવે વધુ એક વખત આ પરેશાનીનો સામનો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। જીકાસ પોર્ટલ પર હજી પણ જોઈએ તેટલા એડમિશનો નક્કી થઈ રહ્યા। 3 રાઉન્ડ બાદ પણ વિદ્યાર્થીઓ એડમિશન વિહોણા બન્યા છે। પોર્ટલમાં ખામીને લીધે ગુજરાત યુનિવર્સિટીમાં બેઠકો ખાલી જોવા મળી રહી છે। જીકાસ પોર્ટલને લઈને સતત વિદ્યાર્થીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે।